જય માતાજી દોસ્તો તો અત્યારે થોડો વરસાદ પડ્યો છે અને આપણા જે ગામનું તળાવ કહેવાય એમાં પાણી પણ ખૂબ સારું છે અને પ્લસ અંદર મચ્છી એટલે મછલી પણ ખૂબ છે એટલે અમારા ભાઈઓ બધા બેઠા હતા એટલે ફ્રી ટાઈમમાં એટલે થોડી મછલી જોવા આવ્યા હતા. જોઈ શકો છો અમારા ગામનું તળાવ. જે આપણા ગામનો આ રસ્તો છે જે ભીલડીથી નેસડા પેપડું જવાનો છે ને મેન રસ્તો છે. આ જે એનું બોર્ડ છે. આપણા બધા ભાઈઓ ગામના તો દોસ્તો આપણે આ નાનકડા ખાડામાં મચ્છી બહુ છે. જોઈ શકો છો તમે. હા દેખાય છે. મોળા મમરા નાખો. મછલી બહુ ખૂબ છે. તીખા નહીં ખોય. પાણી ની આવક રહે ને કાયમ એટલે હોય પછી મોટી હે બા વેણી જોઈ ઘડીક માં તો ખબર નહીં પડતી. એને પકડતો ઘડીક માં ફળ ચડે છે કોઈ એક તો આવડું છે. આ કાચો આવ્યો મોટો. એ કાચમાં નાખો. નાખો. બંકો પેઈ ગયો. રહી ગયેલા છે પેલું ગટર નું પાણી આવે ને એક જ રહે. ઠંડા ઘણી રે કેટલી છે. આ તો ખૂબ મારે ખાસ હોય બધા મમરા નાખી નાખતા આટલામાં અહીં નાખી આટલા ખાવા તમે ઘણી આવે. હા સાહેબ હસી યાર દેખો ને તમે. મારા કાસબા ચલા છે મને ફરે છે. બે કલર ની એ હોનેરી છે ને એ માટલા છે. એ બે કલર ના આવે ને એ હોનેરી હોય ને માટલા હોય. એ હોનેરી છે ને એ બધા માટલા છે. તમારે તો બતાવો તાજા કે માટલો. અને આ કાસવા મારી આ ચીડીએ ભૂલી ગઈ છે. તમે એનું ખોણ આવે છે તો મોટા ઘણી મહિના તો જેટલા થઈ જાય મોટા. દોસ્તો આપણે હવે આપણા પાર્લર તરફ જઈ રહ્યા છો અને કાલે સવારે માછલી માટે મમરા સારા લાવવા એકદમ મોડા. કેમ કે અહીંયા લઈને આવ્યા હતા તીખા મમરા હતા એટલે માછલી તીખા મમરા નહીં ખાતી. આજે તો જાણવા મળ્યું કે માછલી તીખા મમરા નહીં ખાતી એટલે કાલે આપણે મોળા મમરા લઈને આવીશું અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો જય માતાજી દોસ્તો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવ્યો છે આપણે તો ભૂલ ચૂક હોય તો માફ કરજો. જય માતાજી.